નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. તો જુનાગઢ આવો તો જરૂર એકવાર કૃષિ યુનિવર્સિટી જોજો. અહીંયા કોઈ જાતની ફી લેવામાં આવતી નથી. તે ઉપરાંત અહીંયા આગળ ખેડૂતના દીકરા હોય તો ચોક્કસપણે એકવાર અવશ્ય મુલાકાત કરવી. વિવિધ જાતના બિયારણ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને તમને પ્રેક્ટિકલી બતાવ્યું છે. આ બિયારણમાંથી આવી રીતે છોડ ઉત્પન્ન થાય છે. કપાસ છે, બાજરી છે, ઘઉં છે, સિંગ છે, મગફળી છે, આ બધી વસ્તુ તમને લાઈવ બતાવશે. બીજ બતાવશે અને છોડ પણ બતાવશે અને છોડમાં ઉત્પાદન પણ તમને બતાવશે. તો ચોક્કસપણે જુનાગઢ આવો તો ચોક્કસપણે તમે કૃષિ યુનિવર્સિટીમાં અવશ્ય મુલાકાત લેજો. અહીંયા કોઈ પણ જાતની માત્ર આધાર કાર્ડ માગે છે, બાકી કોઈ પણ જાતની અહીંયા બીજું કોઈ ના પાડતા નથી. એટલે ચોક્કસપણે અહીંયા તમે જોઈ રહ્યા છો સરસ મજાની યુનિવર્સિટી. અહીંયા વિવિધ જાતના બિયારણ ઉત્પન્ન કરવામાં આવે છે, વિવિધ જાતના ઝાડ ઉત્પન્ન કરવામાં આવે છે અને પછી ખેડૂત દ્વારા એને માર્કેટમાં મૂકવામાં આવે છે. તો એકવાર ચોક્કસપણે એકવાર જુનાગઢ આવો તો કૃષિ યુનિવર્સિટીમાં અવશ્ય મુલાકાત કરજો. અહીંયા તમે પ્રાકૃતિક સૌંદર્ય તમને આનંદ ફ્રેશ માઇન્ડ થઈ જશે. કારણ કે આ તો બહુ મોટી જગ્યાની અંદર યુનિવર્સિટી છે, પણ એકવાર અવશ્ય મુલાકાત કરજો. થોડોક સમય કાઢી તો આપણને ખ્યાલ આવશે અહીંયા તમામ પ્રકારના બિયારણ, તમામ પ્રકારના છોડ કઈ રીતે ઉત્પાદન વધારવું, આવી પણ ટ્રેનિંગ તમને આપવામાં આવે છે. 20થી 25 ખેડૂતો એકસાથે હોય તો અહીંયાના જે મેન પ્રોફેસર હોય છે તમને ટેકનિકલ રીતે બધી રીતે તમને સમજાવે છે. પણ 10થી ઉપર ખેડૂતો હોય તો 1-2 જણા તે ટાઈમ બગાડતા નથી. આવું મને જાણવા મળેલું છે. તો આવો તો ચોક્કસપણે આ કૃષિ યુનિવર્સિટીની તમે મુલાકાત કરજો. આપણે જોઈ રહ્યા છો સરસ મજાની અહીંયા વિશાળ જગ્યાની અંદર, વિશાળ રેન્જની અંદર કંઈ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. સરસ મજાનું તમે જોઈશું અહીંયા આગળ કેટલી સુંદરતા છે, પ્રાકૃતિક સૌંદર્ય છે. અહીં જુનાગઢ બસ સ્ટેન્ડ છે, એની બાજુમાં જ એકદમ સામે છે, બહુ દૂર નથી બસ સ્ટેન્ડની સામેથી. આપ નિહાળી રહ્યા છો આ રોડ સીધો બસ સ્ટેન્ડમાં જાય છે અને ત્યારબાદ એકદમ થોડોક નજીક એટલે કે 2 કિલોમીટર 2 મિનિટનો રસ્તો તમે પસાર કરશો રોડ ક્રોસ કરીને સીધો કૃષિ યુનિવર્સિટી આવશે. ને સામે મ્યુઝિયમ છે, તમે જોઈ રહ્યો છો તે સામેની બાજુ મ્યુઝિયમ છે, આ બાજુ એ આગળ કૃષિ યુનિવર્સિટી છે. તો અવશ્ય એકવાર તમે મુલાકાત કરજો. બહુ દૂર નથી બસ સ્ટેશનથી, થોડોક સમય મળે, ન મળે તો પણ સમય કાઢજો. કારણ કે અહીં વિવિધ પ્રકારના બિયારણ, વિવિધ પ્રકારના છોડ કઈ રીતે ઉત્પાદન લેવું, કઈ રીતે ઉત્પાદન વધારવું, આવી અનેક પ્રકારની ટ્રેનિંગ ખેડૂત લોકોને આપવામાં આવે છે. આ ગેટ છે આપણે જોઈ રહ્યા છે કૃષિ યુનિવર્સિટીની વિશાળ રેન્જની અંદર જ આપણને થાય કે આપણે કઈ જગ્યાએ છે ખ્યાલ નથી હોતો. કૃષિ યુનિવર્સિટીમાં આવો એટલે ખ્યાલ આવશે ચોક્કસપણે. તો એકવાર ચોક્કસપણે તમે આવજો. જૂનાગઢ આવો તો કૃષિ યુનિવર્સિટીની મુલાકાત કરજો કે જેથી કરી અને આપણને પણ ખ્યાલ આવી શકે કે નહીં ખરેખર આ દેખાય છે તે સામે બસ સ્ટેશન છે. બસ સ્ટેશનથી એકદમ નજીક 2 થી 5 મિનિટનો રસ્તો છે. તો અવશ્ય તમે મુલાકાત કરજો. જૂનાગઢ શહેરનો નજારો પણ જોજો અને અનેક વિવિધ સ્થળો પણ અહીં આગળ જોવાના છે. તો એમાંનું પ્રાકૃતિક સ્થળ અને ખેડૂતોનું હૃદય કહી શકાય એવા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત અવશ્ય લેજો. કારણ કે અહીંયા આગળ જથી આપણે કઈ રીતે ખેતી કરવી, બિયારણ કઈ રીતે વાપરવું, ઉત્પાદન વધારે કઈ રીતે લેવું, આવું બધું આપણને અહીં આગળ જાણવા મળશે. અને લાઈવ તમને ડેમો પણ બતાવવામાં આવશે અને તમે જાણી પણ શકશો. આપ જોઈ રહ્યા છો એક નજારો છે જૂનાગઢ શહેરનો પ્રાકૃતિક સૌંદર્ય, જેને અલબેલી નગરી કહી શકાય એક વખતની, એક સમયની. આજે પણ તમે જોયું આ રસ્તા સરસ મજાના સુપસાપ કરીને રોડ આપણને દેખાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આપણે આવી રહ્યા છીએ. તો જૂનાગઢ શહેરમાં આવો, એક સમય વધુ કાઢી ચોક્કસ ફરજો. તો જૂનાગઢ 2 થી 3 દિવસ રોકણી મુકામ કરો ને રોકાવ તો આખું શહેર તમને આનંદથી જોવા મળશે. આપણે જૂનાગઢ શહેરની અંદર ફરી રહ્યા છીએ. તો સરસ મજાના જૂનાગઢ શહેરનો નજારો પણ તમે જોજો. એની બાજુમાં યુનિવર્સિટીની પણ મુલાકાત કરજો. વિવિધ સ્થળોએ અહીંયા આગળ જોવાના સ્થળો ઘણા બધા છે. એવામાં એક કૃષિ યુનિવર્સિટી ખાસ જોવાલાયક છે અને ખેડૂતો માટે ખાસ આપણે આવી રહ્યા છીએ. જૂનાગઢ શહેરની અંદર આપ જોવો સરસ મજાના રોડ, રસ્તાઓ એટલા સુંદર, સરસ સ્વચ્છતા, આ બધી વસ્તુ જૂનાગઢ અંદર બી આપણે જોવા મળશે. ખરેખર પ્રસંગની છે જૂનાગઢ શહેર આપ નિહાળી રહ્યા છો. સરસ મજાનું અહીંયા આગળ તો સરસ મજાનો રોડ પણ અહીંયા આગળ
સુંદરતા ભવ્ય સુંદરતા સાથે દેખાઈ રહ્યો છે. આપણે જોવો છો રોડ જ્યાં જ્યાં નજર ફરે છે ત્યાં આગળ સુંદર રીતે સરસ રીતે સાફ સફાઈ કરેલા રોડ આપણને જોવા મળશે. તો એકવાર અલબેલી નગરી જૂનાગઢમાં તમે પધારજો. ચોક્કસપણે તમે થોડોક સમય કાઢી અને વિવિધ સ્થળોની મુલાકાત કરશો તો તમને જાણવા મળશે ખરેખર જૂનાગઢ ફરવા લાયક છે અને જોવાલાયક પણ છે. આવો તો ચોક્કસપણે તમે જૂનાગઢની મુલાકાત તો કરજો જ, યુનિવર્સિટીની પણ ખાસ મુલાકાત કરજો. પણ સાથે સાથે અહીં ઘણા બધા સ્થળો જોવાના છે, પ્રાકૃતિક સૌંદર્ય છે. ગિરનારની તળેટીમાં આવો તો ભવ્ય ગિરનાર તમને નજારો જોવા મળશે, નરસિંહ મહેતાનો સોળો જોવા મળશે, અનેક પ્રકારના જોવા મળશે. તો ચોક્કસ જૂનાગઢ આવો તો ચોક્કસપણે તમે મહત્ત્વના ઐતિહાસિક સ્થળોની પણ નોંધપાત્ર અહીં આગળ સિદ્ધિ છે તો અવશ્ય તમે ઐતિહાસિક સ્થળોની પણ નોંધ તમે લેજો. આ જૂનાગઢ શહેરનો નજારો છે આપ જોઈ રહ્યા છો, સરસ મજાનું આપણને માઇન્ડ ફ્રેશ થઈ જાય, આનંદિત પ્રફુલ્લિત થઈ જાય આપણું મગજ. એવી રીતનું આપણું આ જૂનાગઢ શહેર છે. જૂનાગઢ શહેરનો નજારો અને રોડ જોવો, સરસ મજાના તળાવોની પણ તમે નજર કરશો તો તમને ખ્યાલ આવશે ખરેખર અહીં અલગ જ છે. જય હિન્દ, જય ભારત.